હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? હું પણ એકદમ મજામાં છું. સૌપ્રથમ પહેલા જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો, વર્ધી આપણે બદલાવી એટલે તમને ખબર જ પડી ગઈ છે, કેમ કે આપણે કપડાં બદલાવ્યા એટલે કે આજ કેળાનો વારો છે એટલે તમને ખબર જ પડી ગઈ છે. તો આપણે જો માંસ લઈ લીધું છે, શરદી બહુ થઈ જાય એટલે માંસ લઈ લીધું છે. અને આજ આ કટકીમાં કેળા ઉતરવાના છે. પહેલા કટકીનું મુહૂર્ત કરવાનું છે. એટલે પેલા જે આમાં કટકીમાં જે ઘડ હોય એ આપણે ઉપાડ લેવાની છે, અને પછી આ કેળમાં ચાલુ કરવાનું છે. આજે 150 મણનો ઓર્ડર છે. 150 મણનો ઓર્ડર આજે કમ્પ્લીટ કરવાનો છે. અને આવો આ બાજુ આવો કેમેરામેન. આજ અમારા કેમેરામેન તે આવી ગયા છે કેળા ઉતારવા માટે. એટલે આજ કેમેરાની મોબાઈલ પકડવાની કોઈ તકલીફ નહીં પડે, કેમ કે આજ કેમેરામેન આપણે હારે જ છે. અને બાકી જો બાપુજી છે, અબુલભાઈ ને અરવિંદ બધા કેળા ઉતારવાનું ચાલુ કરી દીધું છે. જો મિત્રો, જો મુહૂર્ત કરી દીધું અરવિંદ દાદાએ. આજ કટકીનું પેલા મુહૂર્ત કર્યું છે. પેલા કટકીમાં ગોબો ઉપાડવાનો છે. કાયા અબુલભાઈ? હાલ છે નહીં હાલે. એટલે આને અબુલભાઈ શું તકલીફ હશે? આને નહીં મોટું થવું હોય એવું હશે? ખોરાક નથી મળતો બરોબર, એમ કે છે. આ વચમાં આંબા છે હો. ઓલપા હરેગવો છે. બતાવો કેમેરામેન. જવો આ આંબો છે, અને જવો આ હરેગવો છે, અને આ વચમાં કેળ છે. એટલે ત્રણ પ્રકારના મોલ છે આમાં મિત્રો. આમાં ક્યાંક ક્યાંક જ છે, કેમ કે આને આવા કેળ આપણે બહુ ખાઈ હાંસવ્યું નથી. જવો આમાં ખડ ને બધું છે. આ કેળ આપણે બહુ હાંસવ્યું નથી, એટલે આમાં તો ક્યાંક ક્યાંક જ છે. હાલો ઉપાડ લેવાની ને આ બતાવજો કેમેરામેન હરખી ઘડ કાપે ઈ. હાલો હવે આપણે ઘડને મૂકી આવી. તો જો મિત્રો, આપણા કેમેરામેન આવે છે, તમે જોઈ શકો છો. જો મનીષ બારિયા નામ છે એનું. અને આપણે કેમેરામેન હોય એટલે આપણે કાંઈ ન ઘટે. જુઓ ઘડ બડ ઉપાડી લીધી છે. જો મિત્રો, કેળા ઉતરતા હતા એટલે એક ઘડ પાકલ આવી છે. એમાંથી આપણે નાસ્તો કરવી છે. જુઓ, કેળમાં હોય એટલે આપણે ભૂખ્યા ન રહેવી. કાંઈક ને કાંઈક તો મળે જ. તે શું કેવું હતા? પેલા ખિસ્સામાં શું છે પેલા હતા? એલા કેળા બબ્બે રાખ્યા હતા. એ જુઓ, એલા કેળા ઉતરતા હોય એટલે ભૂખ્યા જ ન રહેવી. ગમે એ કામ કરતા હોય, એક ફેરો આપણે કેળમાં મારવી એટલે આપણે નાસ્તો થઈ જાય. જુઓ કેમેરામેન ને તમને બતાવું. જુઓ આપણા કેમેરામેન છે આ. જુઓ હાલો મિત્રો, કેળા ખાવા. માયક લેવું પડે. લઈ લે માયક, થોડુંક બોલ કઈક. હાલો મિત્રો, કેળા ખાવા. હવે આપણે કેળા ઉતારવાના છે. 150 મણ ઉતારવાના છે મિત્રો. તો કેમ થશે મિત્રો? ઉતરી જશે કે? કોમેન્ટમાં જરીક જણાવજો. અને આવો કેળા ખાવા. તો મિત્રો, આપણે કેળાનું કામ કમ્પ્લીટ કર્યું છે. 150 મણ કેળા કાઢી નાખ્યા છે, અને બહાર આપણે થપ્પી મારી દીધી છે. એટલે હવે જ્યારે ગાડી વાળા આવી જાય ત્યારે ભરવાના છે. અને તો આપણે 150 મણની થપ્પી મારી દીધી છે, અને ગાડી ભરવા આવી ગઈ છે. એટલે હવે ગાડી ભરવાનું કામ ચાલુ છે. અને અત્યારે 3 વાગી ગયા છે. એટલે આપણે થોડી વાર આરામ કરીને ફ્રેશ થઈને અને પછી આપણે એક રોપ સાટેલો છે. 10 કિલો બી સાટ્યું છે. એટલે એ પાવા આવી ગયા છે, કેમ કે હવે આ રોપ 10 દિવસમાં સોંપાય એવો થઈ જાય એમ છે. એટલે આપણે આને પાવાનું છે. જો કીટાજીની દવા પાઈ છે, અને પાણી ચાલુ છે. જોઈ શકો છો મિત્રો. જુઓ આ રોપ હવે આપણે 10 દિવસમાં સોંપાય એવો થઈ જાય એમ છે. જુઓ ક્યાંક ક્યાંક રોપ જાય છે. જલેબીના ઘૂસલા જેવા થવા મીડા. પણ આ બાજુનો કેરો બહુ એટલે બહુ સારો છે. જોઈ શકો છો મિત્રો. જુઓ આપણો જ રોપ છે આ. હવે લગભગ 10 દિવસમાં આપણે રોપ સોંપી દેવાનો છે. જુઓ, અને બાકી જો આ જમીન આપણે પડતર રાખી છે. થોડાકમાં કોથમરી કરી હતી, કોથમરી વેચી દીધી. અને કોથમરીનો ભાવ બહુ સારો આવેલો છે. અને બાકી જો અહીંયા આપણી 4 વીઘા વાડી છે, ને બાજુમાં 4 વીઘા છે. એટલે 8 વીઘાનો કપા હતો એ આપણો આ છે. અને આ બાકી આખું ખેતર આપણે આ ખાલી બતાવી, આપણે ખાલી ડુંગળી સોંપવા માટે જ ખાલી રાખેલું છે. અને જો આ 10 કિલો બી આપણું તૈયાર થઈ ગયું છે કમ્પ્લેટ. તો આવું કામ છે મિત્રો આજનું આપણું. અને આપણે
કેળા ત્યાં બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે અને ગાડી ભરાય છે. 150 મણ કેળા કાઢ્યા છે અને બીજા કેળા હવે આપણે અઠવાડિયામાં કાઢવાના થશે. તો મિત્રો આપણે રોપમાં પાણી ચાલુ છે અને નીચે જ્યાં થોડુંક પાણી ભરાનું હતું વરસાદના કારણે વરસાદમાં, એટલે ત્યાં આપણે રોપ વહી ગયો છે. તમે જોઈ શકો છો મિત્રો, આ બધો રોપ આપણો વહી ગયેલો છે 2 પાળિયામાં. જો આ 3 કેરામાં પાછો સારો છે અને આ પાણી નથી ભરાતું, અને આમાં આપણે વરસાદનું પાણી ભરાવાનું હતું. એટલે જો આ એટલા કેળામાં વરસાદનું પાણી ભરાવાનું હતું, એના કારણે આપણો રોપ વહી ગયો છે. અને બાકી બીજા કોઈ રોપમાં પ્રોબ્લેમ નથી, જોઈ શકો છો મિત્રો. જો બાકી કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. જ્યારે આપણે ડુંગળી સોંપવાનું થાય ત્યારે આપણે આ બધો રોપ છે ને એ આમ જોઈને સોંપવો પડે, કેમ કે નકર આ રોપમાં જે રોગ છે એ ડુંગળીમાં રોગ આવી જાય, એટલે એમાંથી આવી રીતે ખાલા પડવાની સંભાવના રહે થોડી ઘણી. અને બાકી જો આ કટ્ટર મારીને આપણે કમ્પ્લીટ કર્યું છે. હવે વરસાદ ન આવે એટલે આપણે ડુંગળી સોંપી દેવાની છે. તો હવે મિત્રો આપણો રોપ પી ગયો છે અને હવે આપણે મોટર બંધ કરી દેવાની છે. તમે જોઈ શકો છો મિત્રો, જો આખો રોપ આપણે પાઈ દીધો છે. એક હરિયો લગભગ 6 થી 7 મિનિટે ભરાય છે, એટલે બધો રોપ આપણે પાઈ દીધો છે. અને જો આ કટ્ટર મારેલું છે એટલે હવે એક પાણ પાઈને આપણે રોપ ખેંચી લેવાનો છે અને સોંપવાની શરૂઆત કરી દેવાની છે. બાકી જો બધું ડુંગળી સોંપવાનું બધું કમ્પ્લીટ જ છે. હવે પાળા પાડવી એટલી જ વાર છે. અને જોઈ શકો છો મિત્રો, તો આજનો વ્લોગ આપણો અહીંયા સુધી. મળીએ કાલે ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતા.